મોર્નિંગ પ્રેક્ટિકલ નંબર 11 એમ છે આપણો વ્યૂ સિસ્ટમ પ્રોપર્ટીઝ એન્ડ કંટ્રોલ પેનલ ડિટેલ્સ ટૂલ્સ પર્સનલ કોમ્પ્યુટર વિથ વિન્ડોઝ 10 OS 1 નંબર પ્રોસિજર આવશે ટાસ્ક નંબર 1 ની અંદર આવશે આઈડેન્ટિફાઈ ધ ડેસ્કટોપ કોમ્પોનન્ટ્સ ઇન ડિવાઇસ મેનેજર. પહેલું ટાસ્ક બારમાં ફાઇલ મેનેજર પર ક્લિક કરો. બીજું ધીસ પીસી આઇકોન પર રાઇટ ક્લિક કરીને સિલેક્ટ કરો. પ્રોપર્ટીઝ પર રાઇટ ક્લિક કરો. ડિવાઇસ મેનેજર પર ક્લિક કરો. આકૃતિ નંબર 1 એની અંદર તમે જોઈ લો. આટલા ટૂલ્સ છે, આ સ્ટોરેજ છે અને આ સર્વિસ એન્ડ એપ્લિકેશન્સ છે. બરાબર, આટલી વસ્તુઓ ડેસ્કટોપ પર છે. જોઈ લીધું. 5th નંબરનું છે મેનુમાં યુનિવર્સલ સિરિયલ બસ કંટ્રોલર પર ડબલ ક્લિક કરો. USB રૂટ હબ પર રાઇટ ક્લિક કરો અને ડિસેબલ ડિવાઇસ સિલેક્ટ કરો. આકૃતિ નંબર 2 ની અંદર તમે જોઈ લો, સેમ જ છે. બસ ક્લિક શું કરવાનું છે એ સમજી ગયા ને? હા, મેઇન વસ્તુ સમજી લેવાની, બીજું કંઈ જ નહીં. બરાબર, પછી છે USB રૂટ હબમાં યસ ક્લિક કરો. આ ક્લિક કર્યું તો આવું જ આવશે. તમે કંઈ પણ વસ્તુ ક્લિક કરશો, કંઈ પણ વસ્તુ તમે ઓપન કરશો, કંઈ પણ તમે આમ સિલેક્ટ કરો ને તો આવું તમને 2 ઓપ્શનમાં પૂછે જ. બીજું, USB સ્લોટમાં પેન ડ્રાઈવ અથવા USB ઇન્સર્ટ કરો. કોઈ પણ રિમૂવેબલ ડિવાઇસ USB દર્શાવે છે કે નહીં તે જોવા માટે ધીસ પીસી ફોલ્ડરને ચેક કરો. આપણે આવી જઈએ બીજા પાના પર, જે આપણું 10 રહેશે. બરાબર, એમાં જે ડિવાઇસ મેનેજરમાં જાઓ અને યુનિવર્સલ સિરિયસ બસ કંટ્રોલર પર ડબલ ક્લિક કરો. USB રૂટ હબ પર રાઇટ ક્લિક કરો અને એનેબલ ડિવાઇસ સિલેક્ટ કરો. આકૃતિ નંબર 4. USB સ્લોટમાં પેન ડ્રાઈવ અથવા USB ઇન્સર્ટ કરો. કોઈપણ રિમૂવેબલ ડિવાઇસ અથવા USB દર્શાવે છે કે નહીં તે જોવા માટે ધીસ પીસી ફોલ્ડરને ચેક કરો. આકૃતિ નંબર 5 આવી ગયા. હવે આપણે ટાસ્ક નંબર 2, ચેન્જ ક્લોક ડેટ રિજનલ લેંગ્વેજ ઇન કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલમાં આ બધું કેમનું ચેન્જ કરાય એ બધું જ બતાવ્યું છે. સૌથી પહેલાં શું છે, સર્ચ બોક્સમાં કંટ્રોલ પેનલ ટાઈપ કરો. મેનુમાંથી કંટ્રોલ પેનલ એપ્લિકેશન સિલેક્ટ કરો. આકૃતિ નંબર 6 ટાઈપ કરીએ ને એટલે કંટ્રોલ પેનલ આવી રીતે લખેલું આવી જાય, તો એને આપણે ક્લિક કરવાનું. જો અહીંયા ટાઈપ કરેલું છે કંટ્રોલ, તમે એ ના કરવું હોય ને તો વિન્ડો R ક્લિક કરીને પણ તમે સર્ચ કરી શકો છો. કંટ્રોલ પેનલમાંથી ડેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરો. આકૃતિ નંબર 7. ડેટ એન્ડ ટાઈમ ક્યાં લખ્યું છે એટલે છે ને ક્લોક લેંગ્વેજ એન્ડ રીજન, એના પર ક્લિક કરવાનું. બરાબર, આકૃતિ નંબર 7 છે. પછી શું છે, ચેન્જ ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરો. એના પર આપણે ક્લિક કર્યું એટલે આકૃતિ નંબર 8 ખુલી. પછી ડેટ અને ટાઈમ ચેન્જ કરો અને ઓકે પ્રેસ કરો. જે પણ આપણે ડેટ રાખવી હોય કે જે પણ ટાઈમ રાખવો હોય એ રાખીને આપણે ઓકે પ્રેસ કરી દેવાનું. પછી વિન્ડોને ક્લોઝ કરો. લેંગ્વેજને ચેન્જ કરવા માટે કંટ્રોલ પેનલમાંથી રીજન સિલેક્ટ કરો. લેંગ્વેજ પ્રેફરન્સ પર ક્લિક કરો. આકૃતિ નંબર 9 જોઈએ. આકૃતિ નંબર 9 એની અંદર આવ્યું શોર્ટ ડેટ, લોંગ ડેટ, શોર્ટ ટાઈમ, લોંગ ટાઈમ, ફર્સ્ટ ડે ઓફ વીક, શોર્ટ ડેટ, લોંગ ડેટ. એક્ઝામ્પલ બતાવ્યું છે. આની અંદર તમારે જે ચેન્જ કરવો એવી રીતે ચેન્જ કરાય. ધારો કે 13 હોય, 13.12 તો આપણે શું સમજીએ? અડધા લોકો એવા બી હોય કે એ લોકોને ખબર ના પડે, તો એ લોકો કહે ને કે ના ભાઈ મને તો 1 વાગેલો હોય એવું જ. બરાબર, તો આપણે અહીંયા જઈને ચેન્જ કરવાનું એ સમજી ગયા. હવે છે 9, ઓન પ્લસ એડ લેંગ્વેજ પર ક્લિક કરો. આકૃતિ નંબર 10 એની અંદર જો બતાવશે તમને એડ લેંગ્વેજ છે લેંગ્વેજીસમાં. હા, સિસ્ટમને વર્ક કરવા માટે જરૂરી લેંગ્વેજનું નામ ટાઈપ કરો. આકૃતિ નંબર 11. જે લેંગ્વેજ જોઈતી હોય એ લેંગ્વેજ તમારે ટાઈપ કરવાની તો તમને મળી જાય. બરાબર, ઇન્સ્ટોલ પર ક્લિક કરો. એને ઇન્સ્ટોલ પર કરવાની અને નહીં ઇન્સ્ટોલ ના કરો ને તમે એમને ક્લિક કરો ને તો ના થાય. પછી વિન્ડોને ક્લોઝ કરી દેવાનું. એટલે આ તમારો ટાસ્ક નંબર 2 અહીંયા પૂરો થઈ ગયો. ટાસ્ક 3 શું છે, રિપેર, મોડિફાય એન્ડ અનઇન્સ્ટોલ ધ એપ્લિકેશન ઇન કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલમાંથી પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સને સિલેક્ટ કરો. ડ્રોપ ડાઉન મેનુમાંથી પ્રોગ્રામ સિલેક્ટ કરો. આ સિલેક્ટ કરી લીધું. હવે શું આવ્યું, આકૃતિ આવશે અને એક સેન્ટેન્સ આવશે. અનઇન્સ્ટોલ, ચેન્જ, રિપેર પર ક્લિક કરો. જો આ ઓર્ગેનાઇઝમાં અનઇન્સ્ટોલ છે. જે પણ વસ્તુ તમારે અનઇન્સ્ટોલ કરવી હોય અહીંયાથી અનઇન્સ્ટોલ કરી દેવાની. આકૃતિ નંબર 12માં અનઇન્સ્ટોલ, ચેન્જ, રિપેર એપ્લિકેશનમાં યસ પર ક્લિક કરો. વિન્ડોને ક્લોઝ કરો. અહીંયા આપણો ટાસ્ક નંબર 3 પૂરો. કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરવાની, લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું. પ્રેક્ટિકલ નંબર 12 ની અંદર આપણે લોકો શોર્ટકટ્સ જોઈશું. જે મેં તમને લોકોને પ્રેક્ટિકલ નંબર 9 ની અંદર મેં તમને કીધું હતું કે આપણે શોર્ટકટ કીઝ પ્રેક્ટિકલ 12માં આવશે, એ હવે આવી ગઈ છે. તો
તો કાલનો વિડીયો ભૂલતા નહીં અને પ્રેક્ટિકલ નંબર 12 જોઈ લેજો કે કઈ કી ક્યાં યુઝ થાય. બરાબર. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય. થેન્ક યુ.